ગ્લેન્ડ. આજનો આપણો વિષય છે પિટ્યુટરી ગ્રંથિ. It is also called master gland or hypophysis. પિટ્યુટરી ગ્રંથિને માસ્ટર ગ્લેન્ડ અથવા હાઇપોફાઇસિસ ના નામથી પણ ઓળખવામાં આવે છે. લોકેશન: શરીરમાં તેનું સ્થાન. ઇન ધ બેઝ ઓફ સ્કલ ઇન સ્ટેલા ટર્સિકા ઓફ સ્પિનલ બોન. તે સ્પિનલ બોનની અંદર સ્ટેલા ટર્સિકા નામની એક જગ્યા છે, એટલે ખાંચો છે જે સ્પેશિયલ આના માટે તૈયાર કરેલો છે, તેની અંદર ગોઠવાયેલી છે. શેપ: આકાર. તેનો આકાર પી શેપ એટલે વટાણાના આકારની ગ્રંથિ છે. સાઇઝ: 1 to 1.5 સેન્ટીમીટર ડાયામીટર. તે આશરે 1 થી 1.5 સેન્ટીમીટર જેટલો ઘેરાવ ધરાવે છે. વેઇટ: તેનું વજન 0.5 ગ્રામ અથવા 500 મિલીગ્રામ જેટલું હોય છે. કલર બ્રાઉનિશ રેડ હોય છે. પિટ્યુટરી ગ્લેન્ડ ઇઝ વર્કિંગ ઇન રિલેશનશિપ વિથ હાઇપોથાલામસ. આ પિટ્યુટરી ગ્રંથિ છે એ શરીરમાં હાઇપોથાલામસની સાથે મળી અને કામ કરે છે. હાઇપોથાલામસ ઇઝ પાર્ટ ઓફ બ્રેઇન. આ હાઇપોથાલામસ એ મગજનો ભાગ એન્ડ છે. પિટ્યુટરી ગ્રંથિ ઇઝ કનેક્ટેડ વિથ હાઇપોથાલામસ વિથ હેલ્પ ઓફ સ્ટોક. આ જે પિટ્યુટરી ગ્રંથિ છે તે હાઇપોથાલામસની સાથે એક સ્ટોક એટલે લાકડી જેવા ભાગથી જોડાયેલી હોય છે. ઇટ ઇઝ કોલ્ડ ઇન્ફન્ટિબુલમ. તે ભાગને ઇન્ફન્ટિબુલમ તરીકે ઓળખવામાં આવે છે. હાઇપોથાલામસ સ્ટિમ્યુલેટ્સ પિટ્યુટરી ગ્લેન્ડ ટુ ફંક્શન. આજે મગજનો હાઇપોથાલામસનો ભાગ છે તે પિટ્યુટરી ગ્રંથિને ઉત્તેજિત કરે છે, તેના કારણે તે કાર્ય કરે છે. સો ઇટ કેન પ્રોડ્યુસ ઓર રિલીઝ એની હોર્મોન. તેથી તે કોઈપણ પ્રકારનો સ્ત્રાવ ઉત્પન્ન કરી શકે છે અને તેને લોહીમાં છૂટો કરી શકે છે. પિટ્યુટરી ગ્લેન્ડ ઇઝ ડિવાઇડેડ ઇન 2 પાર્ટ. પિટ્યુટરી ગ્રંથિ એ 2 ભાગમાં વહેંચાયેલી હોય છે. તેમને 2 લોબ કહેવામાં આવે છે, એન્ટિરિયર લોબ એન્ડ પોસ્ટિરિયર લોબ, જે તમે ચિત્રમાં અહીં જોઈ શકો છો. હોર્મોન્સ ઓફ ધ એન્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ. પિટ્યુટરી ગ્રંથિના આગળના ભાગ દ્વારા ઉત્પન્ન થતા સ્ત્રાવો. There are 6 hormones of the anterior pituitary gland that affect many body organs. પિટ્યુટરી ગ્રંથિના આગળના ભાગમાં કુલ 6 પ્રકારના સ્ત્રાવો ઉત્પન્ન થાય છે. તેઓ શરીરના અનેક અવયવોને અસર કરે છે. નંબર 1, ગ્રોથ હોર્મોન અથવા GH ઓર સોમેટોસ્ટ્રોફિન. ગ્રોથ હોર્મોન ઓર GH સ્ટિમ્યુલેટ ધ ગ્રોથ ઓફ અધર બોડી ઇસ્યુ. આ જે ગ્રોથ હોર્મોન છે એ શરીરના હાડકાઓ અને બોડીના ટિશ્યુઓને કરે છે. ઇટ ઇઝ ફોર જવાબદાર છે. ઇટ ઇઝ એફેક્ટિંગ ધ ગ્રોથ વિકાસ માટે કામ કરે છે. એન્ડ લોંગ બોન્સ ઓફ ધ બોડી. આપણા શરીરના રહેલા લાંબા હાડકાના વિકાસ માટે પણ આ જવાબદાર છે. બીજો સ્ત્રાવ છે પ્રોલેક્ટિન અથવા PRL. પ્રોલેક્ટિન ઇઝ એ પ્રોટીન હોર્મોન સ્ટ્રક્ચરલી સિમિલર ટુ ગ્રોથ હોર્મોન. આ જે પ્રોલેક્ટિન છે એક પ્રકારનો પ્રોટીનનો સ્ત્રાવ છે, તે પણ ગ્રોથ હોર્મોનને મળતો આવે છે. It stimulates and maintains milk production in the mother's breast when baby sucks breast. જ્યારે માતાને
તેનું બાળક એ તેની બ્રેસ્ટ સક કરે છે ત્યારે તે તેને ઉત્તેજિત કરે છે, પરિણામે તેના બ્રેસ્ટમાં મિલ્ક પ્રોડક્શનનું કામ શરૂ થાય છે. ઓવર લેક્ટેશન ડ્યુ ટુ એલિવેટેડ પ્રોડક્ટિન લેવલ, જ્યારે આ પ્રોડક્ટિન સ્ત્રાવનું પ્રમાણ માતાના શરીરમાં વધી જાય છે ત્યારે વધારે પડતું બ્રેસ્ટ મિલ્ક ઉત્પન્ન થાય છે. એ જ પ્રમાણે ડિક્રીઝ હોર્મોન કોઝિસ ફેલર ઓફ લેક્ટેશન, જ્યારે આ સ્ત્રાવનું પ્રમાણ ઘટી જાય છે ત્યારે માતાના બ્રેસ્ટમાં બ્રેસ્ટ મિલ્કનું પ્રમાણ ઘટી જાય છે. નંબર 3, એડિનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન ACTH. ACTH or corticotropin hormone regulate the endocrine activity of the cortex portion of the adrenal gland. એડ્રેનલ ગ્રંથિ અથવા સુપ્રાન્યુલર ગ્રંથિ તેની અંદર રહેલા ઉપરના કોર્ટેક્સના ભાગને આ એસીટીએચ હોર્મોન એ સીધો અસર કરે છે અને તેના સ્ત્રાવને નિયમનમાં રાખે છે. ઇટ સ્ટિમ્યુલેટ્સ એડ્રેનલ ગ્લેન્ડ ટુ પ્રોડ્યુસ હોર્મોન, તે એડ્રેનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે એટલે એડ્રેનલ ગ્રંથિ એ સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એક્સેસિવ લેવલ ઓફ એસીટીએચ કોઝિસ કુશિંગ ડિસીઝ, જો આ સ્ત્રાવ એસીટીએચ વધી જાય તો તેના કારણે દર્દીના શરીરમાં કુશિંગ ડિસીઝ નામનો રોગ ઉત્પન્ન થાય છે. અને લો લેવલ ઓફ એસીટીએચ કોઝ એડિશન ડિસીઝ, એ જ પ્રમાણે જો આ સ્ત્રાવ ઘટી જાય તો એ દર્દીને એડિશન ડિસીઝ નામનો રોગ ઉત્પન્ન થાય છે. થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન TSH. TSH, also called thyrotropin hormone, influence the growth and activity of the thyroid gland. તે થાઇરોઇડ ગ્રંથિના વૃદ્ધિ અને વિકાસને અસર કરે છે. Follicle stimulating hormone FSH. FSH stimulate follicle development in the ovaries. સ્ત્રીઓની અંદર અંડાશયની અંદર સ્ત્રી બીજના વિકાસ માટે આ સ્ત્રાવ જવાબદાર છે. As the follicles mature, they produce estrogen and eggs that are ready for ovulation. જ્યારે આ સ્ત્રીઓની અંદર અંડાશયમાં ફોલિકલ મેચ્યોર થાય છે, પરિપક્વ થાય છે, ત્યારે આ પરિપક્વ થયેલા સ્ત્રીબીજમાંથી ઇસ્ટ્રોજન નામનો સ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને આ જે સ્ત્રીબીજ છે તે હવે છૂટું થવા માટે અથવા પરિપક્વ થઈને બહાર નીકળવા માટે તૈયાર બને છે. ઇન મેન, FSH સ્ટિમ્યુલેટ સ્પર્મ ડેવલપમેન્ટ બાય ધ ટેસ્ટિસ, પરંતુ પુરુષ સહાય છે. હોર્મોન સ્ટિમ્યુલેટ ઓવ્યુલેશન ઓફ એગ. આ જે સ્ત્રાવ છે તે સ્ત્રીઓની અંદર ઓવરીની અંદર આ જે સ્ત્રીબીજ છે તેને અસર કરે છે. એન્ડ કોઝ ધ અનરપ્ચર ફોલિકલ ટુ પ્રોડ્યુસ પ્રોજેસ્ટેરોન, પરંતુ જે બીજ છૂટું પડ્યું હોય અને એને પ્રોજેસ્ટેરોન નામનો સ્ત્રાવ ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન કરે છે. આ આગળના ભાગની અંદર The posterior pituitary is not an endocrine gland, પરંતુ પિટ્યુટરી ગ્રંથિનો પાછળનો ભાગ છે તે અંતઃસ્રાવી ગ્રંથિ નથી. બિકોઝ ઇટ ડઝ નોટ પ્રોડ્યુસ એની હોર્મોન, કારણ કે તે કોઈપણ પ્રકારનો સ્ત્રાવ ઉત્પન્ન કરતી નથી.
વિચ ઇટ કેન રિલીઝ, જે તેને છૂટો કરી શકે. બટ સિમ્પલી એક્ટ એઝ એ સ્ટોરેજ એરિયા, પરંતુ સિમ્પલી આ ભાગ છે તે સંગ્રહ કરે છે. શાને? હાઇપોથાલામસ જે સ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેને મેળવી અને સંગ્રહ કરે છે. એટલે કે માત્ર પાછળનો ભાગ એ સંગ્રહ કરવાનું કામ ઉત્પન્ન કરે છે. બે ભાગના સ્ત્રાવો માત્ર સંગ્રહ કરે છે. વિચ આર મેડ ઇન હાઇપોથાલામસ, તેઓ હાઇપોથાલામસમાં બનેલા. ઓક્સિટોસિન ઇઝ રિલીઝ ડ્યુરિંગ ચાઇલ્ડ બર્થ, બાળકના જન્મ સમયે આ ઓક્સિટોસિન નામનો સ્ત્રાવ એ છૂટો કરવામાં આવે છે, જ્યારે એ મેમરી ગ્લેન્ડ એટલે બ્રેસ્ટને અને યુટ્રસ ગર્ભાશયને અસર કરે છે. ઇટ સ્ટિમ્યુલેટ પાવરફુલ કોન્ટ્રેક્શન ઓફ ધ યુટાઇન મસલ્સ ડ્યુરિંગ લેબર, જ્યારે સ્ત્રી સગર્ભા હોય અને જન્મ થાય ત્યારે આ સ્ત્રાવ એ ગર્ભાશયના સ્નાયુઓને ખૂબ જ તાકાતથી સંકોચાવવાનું કામ કરે છે. ડ્યુરિંગ સેક્સ્યુલેશન એન્ડ ડ્યુરિંગ બ્રેસ્ટ ફીડિંગ, બ્રેસ્ટ ફીડિંગ દરમિયાન પણ આ સ્ત્રાવ આ રીતે સહાય છે. Anti-diuretic hormone ADH cause kidneys to reabsorb more water from the forming of urine. આ કિડનીએ જે યુરિન બનાવ્યો છે આ યુરિનમાંથી વધારાનું પ્રવાહી શોષી લઈને તેને ફરી પાછું લઈ જવાનું કામ એન્ટીડાયોટિક હોર્મોન કરે છે. જે રિઝલ્ટ તેના પરિણામે યુરિન વોલ્યુમ ડિક્રીઝ, પેશાબનું પ્રમાણ ઘટી જાય છે, અને બ્લડ વોલ્યુમ ઇન્ક્રીઝ, લોહીનું પ્રમાણ વધી જાય છે. ADH ઓલ્સો ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર. ADH એ લોહીનું પ્રેશર પણ વધારે છે. સો ઇટ ઇઝ સમટાઈમ્સ ડિસઓર્ડર્સ ઓફ ગ્રોથ હોર્મોન, પિટ્યુટરી ગ્રંથિના ગ્રોથ હોર્મોન દ્વારા ઉત્પન્ન થતા રોગો. ડિક્રીઝ એક્ટિવિટી ઓફ એન્ટિયર પિટ્યુટરી ગ્લેન્ડ ઇન ચાઇલ્ડહુડ, જો નાના બાળકોમાં પિટ્યુટરી ગ્રંથિના આગળના ભાગનું કાર્ય ઘટી જાય તો તેના પરિણામે રિટાર્ડેશન ઓફ પુઅર ગ્રોથ, રિટાર્ડેશન એટલે નબળું પડી જવું, બાળકોનો વૃદ્ધિ નબળી પડી જાય છે. આ કન્ડિશનને ડ્વાર્ફિઝમ કહેવામાં આવે છે. ઓવર એક્ટિવિટી ઓફ એન્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડ ઇન ચાઇલ્ડહુડ, જો નાના બાળકોમાં આ પિટ્યુટરી ગ્રંથિના આગળના ભાગની પ્રવૃત્તિ વધી જાય તો તેઓને એક્ઝેસિવ હાઇટ એન્ડ વેઇટ, તેઓનું હાઇટ અને વેઇટ પુષ્કળ પ્રમાણમાં વધી જાય છે. આ પરિસ્થિતિને જીજાન્ટિઝમ તરીકે ઓળખવામાં આવે છે. એક્રોમેગાલી, it is a disease caused by excessive quantities of growth hormone GH produced by pituitary gland. પિટ્યુટરી ગ્રંથિ એ વધારે પડતા ગ્રોથ હોર્મોન ઉત્પન્ન કરે તેના કારણે આ એક્રોમેગાલી નામની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. બીકોઝ ઓફ ધીસ, આ કન્ડિશનના કારણે બોન્સ ઇન્ક્રીઝ એબનોર્મલ ઇન સાઇઝ, તે વ્યક્તિના હાડકાઓ અતિશય વધારે વધી જાય છે. સ્પેશિયલી બોન ઓફ હેન્ડ્સ, ફીટ એન્ડ ફેસ એન્ડ જો, ખાસ કરીને આ વ્યક્તિઓના જડબાના હાડકાં, ચહેરાના હાડકાં, હાથના હાડકાં અને પગના હાડકાં અતિશય વધી જાય છે. ઇટ યુઝ્યુઅલી એફેક્ટ ધ મિડલ એજ એડલ્ટ, આ જે કન્ડિશન છે એ મોટાભાગે પુખ્ત વયના લોકોનામાં જોવા મળે છે. આગળની બે બાબતો બાળકોમાં હતી, જ્યારે આ બાબતો પુખ્ત વયના લોકોમાં જોવા મળે છે. આપણે એકવાર ફરી પુનરાવર્તન કરીશું. પિટ્યુટરી ગ્લેન્ડ ઓર માસ્ટર ગ્લેન્ડ તે શું કામ કરે છે? તો તે હાઇપોથેલેમસ સાથે જોડાયેલી હોય છે. જે ભાગથી જોડાય છે તે ભાગને સ્ટોક કહેવામાં આવે છે, બરાબર, અથવા ઇન્ફર્ટિબુલમ કહેવામાં આવે છે.
તે બે ભાગમાં વહેંચાય છે. આગળના ભાગને એન્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ કહેવામાં આવે છે, જ્યાં પાછળના ભાગને પોસ્ટેરિયર પિટ્યુટરી ગ્લેન્ડ કહેવામાં આવે છે. આગળના ભાગમાં કુલ 6 પ્રકારના સ્ત્રાવ ઉત્પન્ન થાય છે: FSH, LH, GH, PRL, SH અને TSH. પાછળના ભાગમાં કોઈપણ પ્રકારનો સ્ત્રાવ ઉત્પન્ન થતો નથી, માત્ર તે હાઇપોથાલામસ દ્વારા ઉત્પન્ન થયેલા સ્ત્રાવને સંગ્રહ કરે છે. અહીં 2 પ્રકારના સ્ત્રાવનો સંગ્રહ કરવામાં આવે છે: ઓક્સિટોસિન અને LH. આ છે પિટ્યુટરી ગ્રંથિનું કાર્ય. આ લેક્ચરની PDF ફાઇલ તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક દ્વારા ડાઉનલોડ કરી શકો છો. આ ચેનલને સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરશો.